જોતા વેસુ વિસ્તારની ઘટના સુરતમાં વધુ એક યુવકનું હાર્ટ એટેકથી મોતની આશંકા 35 વર્ષીય યુવક ઘરમાંથી બેભાન મળ્યો। મંગલસિંહ નામના વ્યક્તિનું થયું મોત। પત્ની અને બાળકો વતન ગયા હતા। ભાઈએ ઘરનો દરવાજો ખોલી જોતા મૃત પડ્યા હતા। સુરતમાં વધુ એક યુવકનું હાર્ટ એટેકથી મોત થયું હોવાની આશંકા સેવવામાં આવી રહી છે। યુવક રાત્રે ઘરે એકલો હતો। તે દરમિયાન બાથરૂમમાં જવા જતા ત્યાં ઢળી પડ્યો હતો। ત્યારબાદ ભાઈએ ઘરે દરવાજો તોડીને અંદર જોતા યુવક મૃત હાલતમાં મળી આવ્યો હતો। હાલ તો આ યુવકનું મોત હાર્ટ એટેકના કારણે થયું હોવાની આશંકા છે। મળતી માહિતી પ્રમાણે મૂળ ઉત્તર પ્રદેશનો 38 વર્ષીય મંગલસિંહ શિવસિંહ ગૌર પરિવાર સાથે વેસુ વિસ્તારમાં આવેલા સુમન આવાસમાં રહેતો હતો। પરિવારમાં પત્ની અને એક દીકરી છે। મંગલસિંહ પાન સેન્ટર ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવતો હતો। હાલ તેની પત્ની અને દીકરી વતનમાં હતા। જસવંતસિંહે તાત્કાલિક પોલીસને જાણ કરી હતી અને 108ને કોલ કર્યો હતો। 108ની ટીમે મંગલસિંહને મૃત જાહેર કર્યો હતો। હાલ તો મંગલસિંહનું મૃત હાર્ટ એટેકના કારણે થયું હોવાની આશંકા છે। જો કે પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ મોતનું સાચું કારણ જાણવા મળશે। મંગલસિંહના મોતના પગલે એકની એક દીકરીએ પિતાની છત્રછાયા ગુમાવી છે, જેથી પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો। કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા, मानव प्रभा न्यूज, सूरत। जी, आपका नाम? जसवंत सिंह। जिसकी डेथ हुई है उसका नाम क्या है? उसकी उम्र कितनी है? मंगल सिंह है, उनकी उम्र है 38 साल। क्या हुआ था? कुछ पता नहीं, वो घर में थे, फोन उनका स्विच ऑफ आ रहा था। मैं घर पे आया तो पापा बोले उनका फोन स्विच ऑफ आ रहा है। मैंने भी चेक किया, घर पे वहाँ पे गए तो दरवाजा ठोकते रहे, नहीं खुला। दरवाजा तोड़ के अंदर गए तो डेड बॉडी मिली उनकी। फिर कहाँ पे लेके आए? पुलिस को फोन किया, पुलिस वालों ने जो भी अपना कागज वगैरह का काम किया, उसके बाद यहाँ पे शव वाहिनी से पोस्टमार्टम के लिए भेज दिया। उनकी वाइफ है, एक लड़की है, वो गांव में है, कहाँ के? यूपी उत्तर प्रदेश के। सूरत में कहाँ पे रहते? सूरत में सुमन सागर रेसिडेंसी में, जी टावर में 405 नंबर पे। कितने साल से रहते? वहाँ पे 2 साल से लगभग रह रहे हैं। और क्या काम करते? ये गुटखा बीड़ी सिगरेट दुकानों में सप्लाई करते हैं। અમારા વિડિયોની નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને, બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડિયો સૌથી પહેલા મેળવવા માટે।